ગુજરાતી રસોઈમાં આજે આપણે બનાવીએ એકદમ સરળ રીતથી રસગુલ્લા। જો તમે એકવાર આ રીતે બનાવશો તો પછી બજારથી ખરીદવાની બિલકુલ જરૂર નહીં પડે, એ ગેરંટી છે। તો ચાલો બનાવીએ રસગુલ્લા। રસગુલ્લા બનાવવા માટે આપણે જોઈશે 1 લીટર ગાયનું દૂધ। આપણે દૂધ ગાયનું જ વાપરવાનું છે। સાથે અડધા લીંબુનો રસ અથવા અડધી ચમચી લીંબુના ફૂલ જે પાણીમાં ઓગાળીને લીધા છે। સૌપ્રથમ તપેલીમાં થોડુંક પાણી નાખી એમાં આપણે ગાયનું દૂધ ઉમેરીશું। એને ગરમ કરી અને ઉકાળવાનું છે। આ રીતે વાસણમાં ગાયનું દૂધ નાખી એને આપણે ઉકાળીશું। ઉભરો આવી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને એને હલાવતા રહીશું જેથી દૂધ ઉભરાઈ ન જાય। હવે આપણે અડધા લીંબુનો રસ પાણીમાં મિક્સ કર્યો છે એ અથવા અડધી ચમચી લીંબુના ફૂલ આપણે જે અવેલેબલ હોય એ થોડું થોડું ઉમેરતા રહી અને એને દૂધને હલાવતા રહીશું। આ રીતે સતત હલાવતા રહીશું અને થોડું થોડું મિશ્રણ આપણે ઉમેરતા જઈશું જેથી દૂધ ફાટી જાય। તમે જોઈ શકો છો કે દૂધ સરસ રીતે ફાટી ગયું છે અને આપણું પનીર ઉપર અલગ તરી રહ્યું છે। હવે આપણે એને ગાળી લઈશું। એક વાસણમાં આ રીતે મોટી ગરણી મૂકી એના ઉપર કોટનનું કપડું મૂકીશું। એમાં આપણે એને ગાળી લઈશું। આ રીતે ગાળી લીધા બાદ એના ઉપર ચોખ્ખું પાણી રેડી અને ધોઈ પણ નાખવાનું છે જેથી લીંબુના રસની કદાચ ખટાશ કે લીંબુના ફૂલની ખટાશ એમાં ન રહે। ગરમ ગરમ છે એટલે થોડીવાર એને સાઈડમાં મૂકીશું। ઠંડુ પડે એટલે પછી એના ઉપર ઠંડુ પાણી રેડી એને ધોઈશું અને ત્યારબાદ એને નીચોવી અને એકદમ પાણી નિતારી લઈશું। હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈએ। જોઈ શકો છો કે 1 લીટરથી થોડું ઓછું દૂધ હતું મારી પાસે, એટલે થોડુંક ઓછું પનીર છે। 1 લીટર દૂધમાં થોડુંક વધુ બનશે। આ રીતે ગૂંદવાનું છે, પણ એને મસળવા માટે આ રીતે જો હાથનો ઉપયોગ ન કરવો હોય તો આ રીતે એક નાની વાડકી લઈ અને આ રીતે 4 થી 5 મિનિટ માટે સરસ રીતે મસળી લેવાનું છે। હાથેથી પણ આ રીતે આપણે મસળી શકીએ। વાડકીથી આપણને હાથ દુખી જાય એ તકલીફ નહીં થાય। આ રીતે સરસ રીતે એને મસળીને એકદમ મુલાયમ કરી લઈએ। ત્યારબાદ આપણે એમાં 1 ચમચી કોર્નફ્લોર ઉમેરીએ છીએ। કોર્નફ્લોર ન હોય તો મેદો 1 ચમચી ઉમેરી શકાય। કોર્નફ્લોર હશે તો વધુ સારું રહેશે। આ રીતે હાથેથી મસળી અને સરસ નરમ મુલાયમ આપણે તૈયાર કરી લીધું છે। હવે આપણે એને મસળી લઈએ અને નાની નાની આપણે રસગુલ્લા આપણે બનાવવાના છે, કારણ કે રસગુલ્લા જ્યારે તૈયાર થશે ત્યારે ફૂલીને ડબલ થવાના છે। તો એ સાઈઝમાં આપણે એના લુવા નાના વણી લઈશું। આ રીતે બિલકુલ ક્રેક વગરના આપણા લુવા તૈયાર થઈ રહ્યા છે। તમામ રસગુલ્લાના ગોળ લુવા આપણે તૈયાર આ રીતે હાથેથી મસળી અને કરી લઈશું। જનરલી એ તકલીફ હોય છે કે રસગુલ્લા ફાટી જતા હોય છે, રસગુલ્લા કે ગુલાબજાંબુ ફાટી જતા હોય છે। એ તકલીફ આ રીત વાપરવાથી નહીં આવે। આ રીતે આપણે નાના નાના ગોળા તૈયાર કરી લીધા છે। હવે એક ટ્રીક છે, આપણે જે દૂધને ફાડ્યું છે એનું 2 ચમચી પાણી આપણે એક નાની વાટકીમાં અલગ કાઢી લઈશું। એનો ઉપયોગ હું આગળ બતાવીશ। હવે આપણે એને તપેલીના બદલે કુકરમાં બનાવી રહ્યા છીએ જેથી ઝડપી બની જાય। આ રીતે આપણા રસગુલ્લા તૈયાર છે। એક કુકરમાં
આપણે સૌપ્રથમ 1 વાડકી ખાંડ નાખીશું. 1 વાડકી ખાંડ નાખી છે એટલે આપણે એમાં 3 ગણું એટલે કે 3 વાડકી પાણી ઉમેરીશું. આપણા રસગુલ્લા સારી રીતે ચડી જાય એ માટે જરૂર છે. જો તપેલીમાં મૂકતા હોય તો 2 વાડકી પાણી નાખીશું. હવે એને હલાવી અને ખાંડને ઓગાળી લઈશું. ખાંડ આપણી ઓગળી ગઈ છે. હવે આપણે જે ટ્રીકનો યુઝ કરવાના છીએ, ફાટેલા દૂધનું જે પાણી હતું એ 2 ચમચી આપણે અંદર નાખ્યું. આનું કારણ છે, જેમ મેં જલેબીમાં ક્રિસ્ટલાઇઝેશન ન થાય, કણી ન પડે, ખાંડની કણી ચાસણીમાં ન પડે એ માટે આ પાણી નાખ્યું છે. હવે ધીમે ધીમે આપણે દરેક રસગુલ્લા ઉમેરતા જઈએ. સોફ્ટ છે, તૂટશે નહીં જોગે, છતાં હળવા હાથે આપણે એક એક ઉમેરતા જઈશું. આપણે એકસાથે બધા નાખી દેવાના નથી. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખેલ છે. આપણે કુકરમાં આ રીતે તમામ રસગુલ્લા ઉમેરી ઢાંકણ બંધ હાલ નથી કરવાનું. એને ખુલ્લું જ આપણે 5 મિનિટ માટે મૂકી દેવાનું છે. 5 મિનિટ સુધી ઢાંકણ બંધ કર્યા વગર માત્ર ઢાંકીને આપણા રસગુલ્લાને ચડવા દીધા છે. ધીરે ધીરે ફૂલવા લાગ્યા છે અને એની સાઈઝ મોટી થવા લાગી છે. 5 મિનિટ બાદ આપણે કુકરનું ઢાંકણ લગાવી દઈશું અને 2 વિસલ થાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ પર એને ચડવા દઈશું, જેથી રસગુલ્લા અંદરથી પણ સરસ ચડી જાય અને આપણી જે ચાસણી છે એ પણ સરસ રીતે એબ્ઝોર્બ કરી લે. કુકરમાં આ રીતે આપણે મીડિયમ ફ્લેમ પર 2 વિસલ વગાડી લઈએ. આ રીતે તૈયાર કરવાથી રસગુલ્લા બનાવવાનો સમય થોડો ઘટી જશે. ગેસ બંધ કરી અને એને પ્રેશર ઠંડુ થાય ત્યાં સુધી આપણે જોઈ શકો છો કે સરસ મજાના રસગુલ્લા ફૂલીને ડબલ થયા છે. ચાસણી પણ સરસ રીતે એમને પી લીધી છે. રસીલા, સોફ્ટ, એકદમ સ્પોન્જી આપણા રસગુલ્લા ખાવા માટે તૈયાર છે. એને ઠંડા થવા દઈશું અને એને આપણે સર્વ કરીશું. રસગુલ્લા સાઈઝમાં પણ સરસ છે. હું દબાવીને આપને બતાવું છું કે કેટલા સોફ્ટ બન્યા છે અને તૂટ્યા પણ નથી. જો આ ટ્રીકનો ઉપયોગ તમે કરશો તો તમારા રસગુલ્લા પણ આટલા સરસ સોફ્ટ અને ક્રેક વગરના અને જ્યુસી બનશે. આશા છે કે સૌને આ રીત પસંદ આવશે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી છે.